જય જવાન, જય કિસાન, જય મુરલીધર. આજે તારીખ 15, 5મો મહિનો અને 2025. હવે આપણે આજે કહેશે તમને માહિતી આપવાની છે કે આપણે 2025ના ચોમાસામાં કેવો વરસાદ રહે અને કેટલા ઇંચ વરસાદ થશે. આખા તમામ ગુજરાત સૌરાષ્ટ્રની વાત કરીશું. એની પહેલાં એક બીજી માહિતી આપી દઉં કે અત્યારે હાલમાં આપણી ઉપર જે માવઠું પ્રસાર થયું, છતાંય 2 દિવસ ત્યાં ગુજરાત સૌરાષ્ટ્રના એકલ દુકલ સેન્ટરોમાં વરસાદ જોવા મળે છે અને ક્યાંક ઝાપટા જોવા મળે. તો એમાં કોઈ ગભરાવાની વાત નથી, કારણ કે આપણે તો માવઠું તો બધું જોયું જ ગયું છે, પણ છતાંય અમુક જમીનની વરાળના હિસાબે અને ગરમી અને બફારા હિસાબે તાપમાન છે, એના કારણે ક્યાંક 1-2 સેન્ટર એવા પણ હોય કે ત્યાં ભેદ મળે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ જાય અને ત્યાં ઝાપટું પડી જાય અને વરસાદ પણ પડી જાય. એટલે આવું હજી 1-2 દી જોવા મળશે અમુક આ જે રીતે છે એ રીતે. પણ ખાસ કરી અને મારે એ કહેવાનું કે આવું વાતાવરણ આમનામ રહેશે અને ભેદ મળશે તો એનો ડર આપણે 25 તારીખની આસપાસ રાખવાનો છે કે ક્યાંક ને ક્યાંક આ રીતે હવામાન મળે અને સપોર્ટ મળીએ તો 25 તારીખની આસપાસ માહોલ અને અસ્થિરતામાં ફેરફાર થશે. તો હવે આપણે મિત્રો 2025ના ચોમાસામાં કેટલા ઇંચ વરસાદ થશે, એ ક્યાં સૌરાષ્ટ્રમાં કેટલો થશે અને ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતમાં, કચ્છમાં અને મધ્ય ગુજરાતમાં તેની માહિતી આપી અને દિવસે દિવસે આપણે મહિના દીઠ વરસાદ આપશું. પણ આજે આપણે સ્પેશિયલ આજે હું બહારગામ છું, છતાંય મિત્રો આ વિડીયો બનાવી અને તમને માહિતી આપું છું. તો આપણે આમ ગણતરી કરીએ તો સૌરાષ્ટ્રથી શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર 40 ઇંચથી 50 ઇંચ સુધીનો વરસાદ થાય ચોમાસા દરમિયાન. જે આપણે ચોમાસાના 4 મહિના હોય એમાં 40થી 50 ઇંચ સુધીનો વરસાદ થશે સૌરાષ્ટ્રની અંદર. એમાં પછી આખું સૌરાષ્ટ્ર આવી જાય, પશ્ચિમ સૌરાષ્ટ્ર કંઈ દક્ષિણ સૌરાષ્ટ્ર, આખું સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવી જાય. પછી કચ્છની વાત કરીએ તો કચ્છમાં 30થી 40 ઇંચ ચોમાસા દરમિયાન વરસાદ રહેશે, 30થી 40 ઇંચ. પછી ત્યાંથી આપણે ઉત્તર ગુજરાત લઈએ તો ઉત્તર ગુજરાતમાં 25થી 35 ઇંચ સુધી વરસાદ થાય એવી શક્યતા છે અને મધ્ય ગુજરાતમાં પણ 30થી 40 ઇંચ વરસાદ થાય એવી શક્યતા છે. અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 50થી 60 ઇંચ સુધીનો વરસાદ થાય એવી શક્યતા છે. હવે મિત્રો આમાં આ જે ઇંચ કીધું એમાં ઘટવાની જગ્યા નથી, પણ 2-5 ઇંચ વધવાની જગ્યા છે. સરેરાશ આ વરસાદ હશે આખા ચોમાસામાં. હવે કઈ રીતે પડશે એ આપણે કાલે કે પરમ દિવસે વિડીયો એમને બનાવતા જશું અને તમને માહિતી આપશું. અત્યારે ટૂંકમાં ચોમાસું સારું રહેશે અને જે આપણે ઇંચની વાત કરી કે એટલા ઇંચ વરસાદ થશે, એમાં અમુક વિસ્તારોમાં ઇંચ વધશે પણ ઘટશે નહીં. બાકી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની વાત છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે થોડોક ડાઉટફુલ રહેશે, પણ એ રોહિણી નક્ષત્ર પૂરું થશે તે પછી એમની 100% માહિતી આપણે સ્વીકારશું. પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાત આમાં જે ઇંચ કીધા એમાં કોઈ ફેરફાર થશે નહીં. 2-5 ઇંચ વધશે પણ ઘટશે નહીં. એટલે ઓલરેડી વરસ સારું થશે, 12 આની વરસ થશે, એમાં કોઈ શંકાનું સમાધાન નથી અને ટાઈમી ચોમાસું આવશે. અને મારા અંદાજ પ્રમાણે એક લાસ્ટ માહિતી એ પણ આપી દઉં વિડીયોમાં કે મારા અંદાજ પ્રમાણે 6 મહિનો અને જુલાઈ મહિનાની 18થી 22ની આસપાસ ગુજરાતમાં ચોમાસું પહોંચી જાય, નૈઋત્યનું ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પહોંચી જાય. એટલે 18 જૂનથી 22 જૂનની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું પહોંચી જાય નૈઋત્યનું. એટલે કોઈ મિત્રો લેટ ના કહેવાય, 2-5 દી આમ કે આમ થતું હોય પણ ચોમાસું લેટ ના કહેવાય, ટાઈમિંગ કહેવાય અને હાઈ ક્લાસ જ થાય. પણ એની અગાઉ થંડરસ્ટોર્મ એક્ટિવિટી વરસાદ થઈ જશે. એ તમને હું આપણે જે હવે એના વિડીયો આવશે એમાં તારીખવાર તમને માહિતી આપી. એટલે મિત્રો હાલમાં આપણે જાજો લાંબો વિડીયો નથી બનાવવો, જે તમને માહિતી આપી એ અનુસાર એ અને નેક્સ્ટ પણ આપણે મહેનત કરી અને પ્રયત્ન કરી અને તમને મારી જેમ પણ સમજાય એ રીતે પ્રયત્ન કરી તમને માહિતી આપી.
જેથી કરી અને ક્યાંક ને ક્યાંક સચોટ માહિતી તમારી સુધી હોય તો ખેડૂત મિત્રોને ક્યાંક ને ક્યાંક ખેતીમાં અને ચોમાસામાં ઉપયોગ પણ આવી શકે. હવે આપણે વિડીયો પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.